રાજકોટ ભાવનગર હાઈવેની કામગીરીમાં પોલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। કોંગ્રેસ તાલુકા પ્રમુખ નિશિત ખૂંટે વિડીયો બનાવી તંત્ર પર પ્રહાર કર્યા। રોડનું ખાતમુહૂર્ત થયું તો કામ શરૂ કેમ નથી થતા? કાચો માલ નાખીને ખાડા પૂરવાની કામગીરી શા માટે? રસ્તા પર કપચી નાખતા લોકો અકસ્માતનો ભોગ બનતા હોવાની વાત તેમને કરી છે। થોડા દિવસ પહેલા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઈવેને લઈને ચક્કાજામ કરવામાં આવેલ હતું। ત્યારે રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઈ પાણ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું। તો અને વરસાદ જ્યારે રહી જશે, ચોમાસું પતી જશે એટલે રોડનું કામ ચાલુ થઈ જશે। તો હવે હું આજે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઉભો છું અને આ જોવો ડામર કામ ચાલુ થઈ ગયું છે। આ જોવો અને આ ડામર કામ ચાલુ થયું છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે કે આવી જ રીતે રોડા નાખી ખાડા પૂરવાના છે। મારે વિનંતી છે ભાજપ સરકારને કે આવા રોડા નથી નાખવા। સરકારને આ બંધ કરો તમારી માયા લીલા। આજે આ ખાડાને કારણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અસંખ્ય એક્સિડન્ટમાં વધારો થયો છે। તો આ રોડા બંધ કરો અને જે તમે રોડનું ખાતમુહૂર્ત કર્યું છે રોડ ક્યારે ચાલુ થાય છે એવી અમારી નમ્ર વિનંતી છે।